સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક જોવા મળ્યો છે। ત્યારે સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે। યુવકનું અપહરણ કરી રોકડા અને દાગીનાની લૂંટ ચલાવી કુકરી ગેંગના કિરીટ માવાણીનો સુરતમાં આતંક વધી રહ્યો છે। આરોપી વિરુદ્ધ સુરત અને અમદાવાદમાં 18 ગુના દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ઉત્તરાયણ પોલીસે કિરીટ માવાણીની ધરપકડ કરી પોલીસને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં કુખ્યાત મનીષ કુકરી ગેંગનો આતંક યથાવત રહ્યો છે। ત્યારે માવણીની ધરપકડ કરી પોલીસે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। સામાન્ય કાર ટક્કર મારતા યુવકનું અપહરણ કરવામાં આવી રહ્યું છે। આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે। નામદાર કોર્ટમાં રજૂ કરી એના 3 દિવસના કસ્ટડી રિમાન્ડ મેળવ્યા છે। આ કિરીટ માવાણી ભૂતકાળમાં મનીષ કુકરી ગેંગનો સભ્ય હતો એવી માહિતી જાણવા મળેલી છે। સાહેબ, કોઈ ગુનાહિત ઇતિહાસ છે એના? માણી ઉપર 18થી વધુ જેટલા ગુના દાખલ થયેલા છે। સરથાણા, કાપોદ્રા, ઉત્તરાયણમાં ગયા વર્ષે પણ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તે સિવાય અમદાવાદ, અલગ અલગ જગ્યાએ આના ઘણા મુખ્ય આરોપી કિરીટ માવાણી એને પકડી લેવામાં આવ્યો છે। નામદાર કોર્ટમાં રજૂ કરી એના